વલસાડ બેઠક પર પત્રિકા વાયરલ થયા બાદ હવે એક લેટર જે છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ લેટરે અત્યારે ચર્ચાનું જોર પકડ્યું છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતના વલસાડની સીટ એ સૌથી હોટ સીટ બની છે. વલસાડમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે પાર્ટીના કાર્યકરો જે છે તે વિરોધ કરી રહ્યા છે. વલસાડ સોશિયલ મીડિયામાં આ લેટરમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બદલવાની માંગ ઉઠી છે, જે બતાવે છે કે વલસાડમાં ધવલ પટેલનો અંદરો-અંદર ખૂબ જ વિરોધ જે છે તે અત્યારે યથાવત છે. શીર્ષમાં માનનારી ભાજપમાં અંદરો-અંદરનો કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓની નારાજગી જે છે ત્યારે સામે આવી રહી છે. વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આમ તો 5 લાખની લીડ સાથે જીતવાનો દાવો કરે છે, પણ શું અંદરો-અંદરના વિખવાદથી કોંગ્રેસના ઉમેદવારની જીતમાં ફાયદો થતો હોય તેવું અત્યારે સાફ દેખાઈ રહ્યું છે. ત્યારે ભાજપ હાઈકમાન્ડે વલસાડ બેઠક પર ભાજપનો ઉમેદવાર નહીં બદલાય, ભાજપના નેતૃત્વએ જે નક્કી કર્યું છે તે જ રહેશે અને ધવલ પટેલ માટે સંપૂર્ણપણે કાર્યકરો મહેનત કરે તેવો આદેશ અપાયો છે. પણ નવા ઉમેદવારો પ્રત્યે વિરોધ એ ભાજપમાં કોઈ હવે નવી વાત રહી નથી. વાયરલ થયેલા લેટરમાં વલસાડ ભાજપના 10થી વધુ જૂના કાર્યકરો ભાજપના ઉમેદવારના નેતૃત્વ પર સવાલો ઉઠાવી રહ્યા છે. લેટરમાં વલસાડ જિલ્લાના મતદારો અને કાર્યકર્તાઓને કોઈ ભણેલા ગણેલા સાંસદની જરૂર નથી તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપ જો વડોદરા અને સાબરકાંઠાની જેમ વલસાડ બેઠક પર ઉમેદવાર નહીં બદલે તો આ વખતે વલસાડ બેઠક પર પરિણામ કંઈક અલગ જ જોવા મળશે. આ લેટર ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને લખવામાં આવ્યો છે. ગુજરાત ભાજપની બેઠકો પર આંતરિક વિખવાદ જે છે અત્યારે રોકાવાનું નામ જ નથી લઈ રહ્યું. નોમિનેશનના છેલ્લા દિવસે જ ઉમેદવારનું નામ જાહેર કરતા હોવાના કારણે ભાજપ પાર્ટીની આંતરિક વિખવાદનો જે સવાલ છે અગાઉની ચૂંટણીમાં ક્યારેય પણ ઊભો થયો નથી. તો બીજી તરફ અનંત પટેલે આક્ષેપ કર્યો હતો કે ધવલ પટેલ પોતાના ગામમાં જ પોલીસ પ્રોટેક્શનની સાથે ફરે છે. સભાઓ યોજે છે ત્યારે ધવલ પટેલનો વળતો જવાબ મળ્યો કે અમારા ગામમાં મારા પરિવાર અને મારા લોકોનું મને ભરપૂર સમર્થન મળ્યું છે. બંને પાર્ટીએ પોતાના પ્રચારમાં વેગ પકડ્યો છે અને એકબીજા પર આક્ષેપો પણ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ભાજપે જે રીતે વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારોને બદલવાની ફરજ પડી, તેમ શું અહીંયા પણ વિવાદ સર્જાતા ઉમેદવાર બદલાય છે કે પછી યથાવત રહે છે? તો આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.